દરિયાના કાંઠા વિસ્તારમાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં ગઈકાલે ફૂંકાયેલા વાવાઝોડાને કારણે ભારે તારાજી સર્જાય છે। દરિયા કિનારે લંગરેલી બોટને પણ મોટા પાયે નુકસાન થયું છે। 8થી કુલ 10 જેટલી બોટમાં નુકસાન જોવા મળ્યું છે, ત્યારે સરકાર તાત્કાલિક સહાય કરે તેવી માંગ પણ ઉઠવા પામી છે। વલસાડ જિલ્લામાં મેઘ તાંડવ સામે આવ્યું છે। મેઘરાજાએ વલસાડ જિલ્લાને જાણે ગમરોડ્યું હોય તે પ્રકારની તસવીરો ત્યાંથી સામે આવી છે। ભારે વરસાદને કારણે વલસાડના જે કાંઠા વિસ્તાર છે ત્યાં તારાજીની તસવીરો સામે આવી છે। ગતરોજ રાત્રે ફૂંકાયેલા ભારે પવનને કારણે ભારે તારાજી સર્જાય છે। 40થી 50 જેટલા ઘર છે જેના તમામ પતરા ઉડી ગયા છે। ઘરવખરી સહિત ઘરને પણ નુકસાન પહોંચ્યું છે। દરિયા કિનારે લંગારેલી જે બોટ હતી તેમાં પણ વ્યાપક નુકસાન પહોંચ્યું છે। 8થી 10 જેટલી બોટમાં નુકસાન। સુરવાડાના નાના સુરવાડાના જે ગામ કહેવાય કાંઠા વિસ્તારના, તેમાં કાંઠા વિસ્તારમાં આપણા માછીમારોની ખૂબ જ મોટી પ્રમાણ વસ્તી છે। એના અંદર ઘણા ઘરોના પતરા અને પતરા સાથે સાથે ઝાડ પડવાના કારણે ઘરને પણ ખાસું મોટું એવું નુકસાન થયેલું છે। ને એમનો મુખ્ય વ્યવસાય માછીમારી છે, જે લોકોની બોટ પણ દરિયા કિનારે લાંગરેલી હતી, તેમાં 8 થી 9 બોટને ભારે નુકસાન થયેલું છે। તેમાં બોટના જોવા જઈએ તો ટુકડા અને ચીથડા વિખેર થઈ ગયેલા છે। બહુ મોટી નુકસાન થઈ ગઈ। એવી 7 થી 8 બોટ જે નાની નાની ઓરકા છે એ તૂટી ગયા, તો અમારી રોજીરોટી બી છીનવાઈ ગઈ, અમારી માછીમાર લોકોની રોજીરોટી બી છીનવાઈ ગઈ। ને અમારું જે ગામનું જે પરિસ્થિતિ છે એ ગંભીર છે કે જે લોકો રોજના માછલાના ટોપલા લઈને જઈને પરિસ્થિતિ ખાવાવાળા રોજના લાવીને ખાવાવાળા તેવી પરિસ્થિતિ અમારી। ને તે પરિસ્થિતિમાં અમારું જે ઘર તૂટી ગયું, તો અમારું જે તંત્રની જ ખાલી જાણ છે, માંગ છે અમારી કે આ જે અમારું જે નુકસાન થયું ને એનું ભરપાઈ જલ્દીથી કરી આપશે તો જે અમને જે સારું પડશે।